ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં ખાવાની મજા પડી જાય તેવા નાયલોન ખમણ। અને આ નાયલોન ખમણ જે છે તે આપણે પરફેક્ટ માપથી બનાવીશું। અને આ રીતે તમે પણ નાયલોન ખમણ બનાવશો તો તમારા ખમણ પણ ખૂબ જ સરસ બનશે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। અને રેસીપી સારી લાગે તો તમારા ફ્રેન્ડ લોકો સાથે જરૂરથી શેર કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા નાયલોન ખમણ। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 1 કપ જેટલું પાણી લીધું છે। મારો કપ 240 mlનો છે। અને તેમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું। અને ત્યારબાદ તેમાં અહીં આપણે 1 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું। તો લીંબુના ફૂલ જરૂરથી ઉમેરવા। અને ત્યારબાદ હવે તેમાં આપણે અડધો ટેબલસ્પૂન જેટલો મીઠું ઉમેરી દઈશું। અને અડધું ટેબલસ્પૂન જેટલું અહીં મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ છે તે ઉમેરી દઈશું। અને આ રીતે બધી વસ્તુ ઉમેર્યા બાદ હવે આ બધી વસ્તુ જ્યાં સુધી પાણીમાં ઓગળે નહીં, એટલે કે ખાંડ જ્યાં સુધી પાણીમાં ઓગળે નહીં ત્યાં સુધી તેને આ રીતે હલાવતા રહેશું। એટલે કે બધી વસ્તુને, એટલે કે ખાંડ અને લીંબુના ફૂલને જ્યાં સુધી પાણીમાં ઓગળે નહીં ત્યાં સુધી આ રીતે હલાવતા રહેશું। તો અહીં બધી વસ્તુ જે છે તે પાણીમાં એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે। ત્યારબાદ હવે અહીં આપણે જે કપ ભરીને પાણી લીધું હતું તે જ કપ આ રીતે ભરીને ઝીણો જે બેસન આવે ચણાનો લોટ તે લેવાનો છે। તે કપ ભરીને અહીં 2 કપ જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે। તો સૌપ્રથમ પહેલો કપ જે છે તે હું અહીં ચાળીને આપણે જે પાણી રેડી કર્યું છે તેમાં ઉમેરી દીધો। અને ત્યારબાદ બીજો કપ પણ મેં અહીં ઉમેરી દીધો છે। અને તેને એકદમ સરસ રીતે આ રીતે ચાળીને ઉમેરીશું। તો આ રીતે ચાળીને આપણે ચણાનો લોટ ઉમેરીશું તો તેનાથી ગાંઠા નહીં પડે અને બેટર જે છે તે એકદમ સરસ અને ફટાફટ રેડી થઈ જશે। તો 2 કપ ચણાનો લોટ અહીં મેં ઉમેરી દીધો છે। તો 1 કપ જેટલું પાણી હોય તો તેમાં 2 કપ જેટલો અહીં ચણાનો લોટ જે છે તે મેં ઉમેર્યો છે। અને હવે અહીં મિશ્રણને એકદમ સરસ રીતે ચણાના લોટને પાણી સાથે મિક્સ કરી દઈશું। તેમાં કોઈ ગાંઠા ન રહે તે રીતે આ રીતે એકદમ સરસ રીતે મિશ્રણને મિક્સ કરી દઈશું। તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતનું બેટર જે છે તે રેડી થઈ જશે। ત્યારબાદ હવે તેને અહીં ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું। તો આ રીતે બેટર રેડી થઈ જાય ત્યાં સુધી તેને 10 થી 15 મિનિટ માટે સાઈડ પર રહેવા દેવું। અને ત્યાં સુધીમાં અહીં સ્ટીમર જે છે તે રેડી કરી લઈશું। તો એક કડાઈમાં મેં 4 થી 5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું, કાંઠો મૂકી દીધો અને ગેસ ચાલુ કરીને તેને અહીં પાણીને સાઈડ પર ઉકળવા માટે મૂકી દઈશું। ત્યારબાદ હવે જેમાં આપણે ઢોકળા બનાવવાના છે, નાયલોન ખમણ બનાવવાના છે તેમાં અહીં તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું। તો અહીં બેટરને 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। અને બેટરને સૌપ્રથમ આપણે એક વખત હલાવી લેશું। અને ત્યારબાદ હવે બેટરમાં આપણે જ્યારે ખમણ જે છે તે નાયલોન ખમણ મૂકવાના હોય ત્યારે જ અહીં 1 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરવો। અને તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ઉપર પાણી ઉમેરી દેવું। અને આ રીતે સોડા એક્ટિવ થઈ જાય ત્યારબાદ તેને બેટરમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવો। તો જે રીતે આ રીતે સોડા અને લીંબુના ફૂલનું રિએક્શન થશે એટલે બેટર જે છે તે એકદમ ફ્લફી થશે, એકદમ હલકું અને આ રીતે ઉપર, એટલે કે ઉપર થોડું આવતું દેખાશે। તો આ રીતે બેટર થઈ જાય એટલે કે ખાવાના સોડાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવો। અને બેટર જે છે તે આ રીતે એકદમ હલકું એવું થઈ જશે અને કલરમાં પણ થોડો ચેન્જ આવી જશે। તો આ રીતે ખાવાનો સોડા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે તેલ લગાવીને પ્લેટ રેડી કરી છે તેમાં બધું જ બેટર જે છે તે હું અહીં રેડી દઈશ। અને આ રીતે બધું જ બેટર રેડ્યા બાદ આપણે જે સ્ટીમર રેડી કર્યું છે તે સ્ટીમરમાં તેને તરત જ આ રીતે મૂકી દઈશું। એટલે કે થોડીવાર માટે પણ તેને બહાર ન રાખવું। તો આ રીતે 1-2 વાર આપણે થપથપાવી લેશું એટલે એમાં જે હવાના કણ હોય તે નીકળી જશે। ત્યારબાદ તેને આ રીતે પાણી ઉકળી ગયું છે તેમાં તેને તરત જ મૂકી દઈશું સ્ટીમરમાં અને તેને ઢાંકી દઈશું। અને ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દઈશું એટલે તેની વરાળ જે છે તે બહાર ન નીકળી જાય। અને આને 25 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। 25 મિનિટ માટે તો જરૂરથી સ્ટીમ થવા દેવા। તો જ્યાં સુધી નાયલોન ખમણ સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક વઘાર રેડી કરી લઈએ। તો તેના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલી
રાઈ ઉમેરી દઈશું અને થોડી એવી હિંગ ઉમેરી દઈશું. અને રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અને મીઠા લીમડાના પાન ઉમેર્યા બાદ તીખું મરચું જે કટ કરીને રાખ્યું હોય તે અહીં સૌપ્રથમ તેલમાં ઉમેરી દેવું. અને ત્યારબાદ 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું. તો આ રીતે ખાંડ ઉમેર્યા બાદ અહીં તીખું મરચું જે છે તે પહેલાં હું નાખતા ભૂલી ગઈ છું, એટલે હમણાં હું અહીં ઉમેરી રહી છું, પરંતુ તેને તીખા મરચાંને તેલમાં જ ઉમેરી દેવું. તો આ રીતે ખાંડ ઉમેર્યા બાદ હવે તેને આપણે આ રીતે હાઈ ગેસની ફ્લેમ રાખીને જ્યાં સુધી આ ખાંડમાં ઉભરો ન આવે, એટલે કે ખાંડ ઉમેરી છે આપણે, એટલે કે પાણીમાં ઉભરો ન આવે ત્યાં સુધી તેને થવા દેશું. તો નાયલોન ખમણની ઉપર આ પાણીનો વઘાર પણ જરૂરથી જ કરવો. તેનાથી ખમણ જે છે તે આપણે ગળામાં ચીપકશે પણ નહીં અને એકદમ સોફ્ટ અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. તો આ પાણીનો વઘાર પણ જરૂરથી કરીને રાખવો, એટલે કે જ્યાં સુધી હમણાં અહીં નાયલોન ખમણ સ્ટીમ થઈ રહ્યા છે, પરંતુ આ વઘાર પણ આ રીતે કરીને જ રાખી મૂકવો. તો આ રીતે ઉભરો આવે ત્યારબાદ ગેસની ફ્લેમ જે છે તે બંધ કરી દઈશું. તો અહીં નાયલોન ખમણને આપણે સ્ટીમ કરવા માટે રાખ્યા હતા, તેને 25 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આપણે ચેક કરી લઈશું. તો અહીં ખમણ જે છે તે એકદમ સરસ થયા છે અને તેમાં આપણે આ રીતે ચાકુ નાખીને જોઈ લઈશું. જો ચાકુમાં આ રીતે થોડો એવો ભાગ ચીપકે તો સમજવું કે ખમણ હજુ રેડી નથી થયા. તો ચાકુ જે છે તે હમણાં અહીં ક્લીન નથી નીકળી રહ્યું, એટલે કે હું તેને હજુ પણ 5 મિનિટ માટે થવા દઈશ. તો 5 મિનિટ માટે તેને ફરીથી રહેવા દઈશું. 5 મિનિટ બાદ અહીં ફરીથી આપણે ચેક કરી લઈશું કે ખમણ રેડી થઈ ગયા છે કે નહીં, નાયલોન ખમણ. તો અહીં ચાકુ નાખીને ચેક કરી લઈશું. તો ચાકુ જે છે તે ક્લીન નીકળી રહ્યું છે, તો ખમણ જે છે તે રેડી થઈ ગયા છે. તો આ રીતે નાયલોન ખમણ પણ રેડી થઈ જાય ત્યારબાદ તેને 5 થી 10 મિનિટ માટે ઠંડા થવા દેવા. અને આ રીતે થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેમાં કટ લગાવી, કારણ કે ગરમ ખમણમાં જો તમે કટ લગાવશો તો તે કટ વ્યવસ્થિત નહીં લાગી શકે. તો આ રીતે હલકા એવા ઠંડા થઈ જાય ત્યારબાદ તેમાં આપણે આ રીતે કાપા પાડી લઈશું. અને કાપા પાડ્યા બાદ આપણે જે વઘાર રેડી કર્યો છે ખાંડ અને તેલનો પાણી નાખીને, તે વઘાર અહીં ઉપરથી રેડી લેશું. તો એ વઘાર પણ જરૂરથી રેડવો. જો આ જ રીતે ખમણ ખાવામાં આવશે તો ખાવામાં આ રીતે ડ્રાય લાગશે. તો આ રીતે બધો જ વઘાર જે છે તે આપણે નાયલોન ખમણ પણ રેડી દેશું. અને તૈયાર છે અહીં ટેસ્ટી એવા નાયલોન ખમણ. જો રવિવાર હોય અને બહારનું કંઈ ચટપટિયું ખાવાનું મન થતું હોય તો ત્યારે સવારમાં આ રીતે નાયલોન ખમણ બનાવીને ચા સાથે ખાવા મળે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે ક્યારેય આ રીતે નાયલોન ખમણ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ આભાર. અને જો આજની આ રેસીપી તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. અને વઘાર રેડ્યા બાદ ઉપરથી મેં થોડા લીલા દાણા અને થોડું છીણેલું કોપરું જે છે તે નાખી દીધું છે. તો અહીં તમને બતાવું છું કે નાયલોન ખમણ જે છે તે એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા નાયલોન ખમણ. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.